વિજાપુરમાં નકલી વિઝાનો એક મામલો સામે આવ્યો છે। એમ્બેસીમાં ગયા પછી દંપતીને પોતાના વિઝા નકલી હોવાનું માલુમ પડ્યું હતું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। હું અમિત રાવલ આપની સાથે। વિજાપુરની અંદર એક એજન્ટને 20 લાખ રૂપિયામાં યુકે જવા માટે વર્ક પરમિટ લેવા માટે એક દંપતીએ કામ આપ્યું હતું। વિઝા તો ના આવ્યા, પણ એવા વિઝા આવ્યા જે એમ્બેસીમાં ગયા પછી ડુપ્લિકેટ સાબિત થયા છે। આ દંપતી સાથે ફ્રોડ થયું છે અને સમગ્ર મામલો વિજાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। એક આરોપીની ધરપકડ કરી છે। પરિવારે એવો આરોપ લગાવ્યો છે કે આ લોકોને પૈસા આપ્યા પછી તેઓએ કાર્યવાહી કરવાને બદલે પોતાના મોજ શોખમાં પૈસા વાપર્યા છે, ઓફિસ બનાવી છે, પણ કોઈ પણ કાર્ય ફાઇલ પર કર્યું નથી। વિદેશ જતા તમામ લોકોને એક નમ્ર વિનંતી છે કે સૌપ્રથમ આપ જેને કામ આપી રહ્યા છો તે લોકોને ઓળખો। તે લોકો આપની સાથે છેતરપિંડી કરીને બની બેઠેલા નકલી એજન્ટ તો નથી તે જાણ્યા બાદ જ આપની આખી કાર્યવાહી માટે આપવું, જેથી આપે કમાવેલ પરસેવાની મૂડી અકબંધ રહે અને આપનું કાર્ય થઈ જાય। આપે જોયેલું વિદેશ જવાનું સપનું અકબંધ રહે અને આપનું સપનું સાકાર થાય, તે માટે સાવધાન રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।